હેલો દોસ્તો, સ્વાગત છે તમારું ધ અનફિલ્ટર જર્નીમાં. તો આજે આપણા સાથે જોડાયા છે કૃપા અને મંથન. તો ચાલો જાણીએ એમની અત્યાર સુધીની જર્ની કેવી રહી. કેમ છો તમે લોકો આજે? એકદમ ફાઇન. સારું ચાલી રહ્યું છે, ઉપરવાળાની દયા છે. તો તમે ગુજરાતમાં ક્યાંથી બિલોંગ કરો છો? ગુજરાતમાં અમદાવાદથી છીએ. તમે યુકે આવવાનું ક્યારે વિચાર્યું? એકચ્યુઅલી યુકે આવવાનું અમારું કંઈ જ બી ડિસાઈડ નહોતું. અમારે યુકે આવવાનો કોઈ પ્લાન જ નહોતો. પેલું કહેવાય ને કે એકદમ છોકરીઓમાં થોડી દેખાદેખી હોય, તો મારી એક ફ્રેન્ડ ન્યુઝીલેન્ડ ગયેલી હતી. ગયેલી હોય એટલે ઓબ્વિયસલી થોડું શો ઓફ, ફોટા તે બધું ચાલતું હોય. એટલે હું કાયમ એના ફોટા જોઉં અને મનમાં વિચાર્યા કરતી હતી કે કાશ મને પણ જવા મળે. તો પછી મારા હસબન્ડને એમ થયું કે આ કહે છે તો ચલો એક વખત ટ્રાય કરી લઈએ, અને આટલી બધી જવાની ઈચ્છા છે તો અંદર પેલો આમ જીવ બળ્યા કરે ને આપણો, એવું થયા કરતું હતું કે સાલું આ જગ્યાએ મને બી જવા મળે તો. એટલે પછી મારા હસબન્ડે એકચ્યુઅલી 2-1 વર્ષ જેટલું એમણે ટ્રાય કર્યું કે કોઈ બી કન્સલ્ટન્સી બાકી નથી રાખી, પણ ન્યુઝીલેન્ડ જવાનું અમારા નસીબમાં નહીં હોય. પછી કેનેડા વિચાર આવ્યો. એટલે કેનેડાનું એમણે એમના બેઝ ઉપર, એ HR માં હતા એટલે એમના બેઝ ઉપર એમણે IELTS પ્રિપેર કરીને ત્યાં ગાડી ફાઇલ મૂકી. લગભગ 2 વખત જેટલી ફાઇલ કન્ટિન્યુ રહી એમની IELTS ની ત્યાં ગાડી. તો બી અમે હિંમત ના હારી, કન્ટિન્યુ ટ્રાય કર્યું. પછી કે કેનેડાનું બી નથી થતું, લાઈક કે હવે છેલ્લે યુકે નું ટ્રાય કરીએ. હવે તારા બેઝ ઉપર મૂકીએ, કેમ કે જો પછી હું સ્ટુડન્ટ રહીશ તો પછી હું ફૂલ ટાઈમ કામ નહીં કરી શકું. તું કે સ્ટુડન્ટ હઈશ તો હું કામ કરી શકીશ. એમણે મારા ઉપર મૂક્યું તો બી અમાર બંને વચ્ચે કેટલી રકઝક થતી હતી કે મેં તો આટલું ટાઈમ છોડી દીધા પછી હવે મારે સ્ટુડન્ટ તરીકે નથી જવું ત્યાં ગાડી, મને ફાવશે નહીં, મારું ઇંગ્લિશ એટલું બધું નથી સારું, આમ તેમ એવા બધા બહુ વિચાર આવતા હતા. તો કે બધું થઈ પડશે એમ કરીને પછી યુનિવર્સિટીમાં અપ્લાય કરી અને ટ્રાય કર્યું ત્યારે યુકે આવવાનો મેળ પડ્યો. પ્લસ બીજી વસ્તુ એડ કરવાના આનેથી રહી ગઈ. હું કહેવા માંગુ છું, આને મેં કન્વિન્સ તો કરી નાખેલી કે આપણે યુકે જવું છે, પણ વચ્ચે કન્ડિશન એને મૂકી દીધેલી મારા બંને વચ્ચે. એક કન્ડિશન હતી, ના તો IELTS આપીશ, ના તો ઇન્ટરવ્યુ આપીશ. એ બે સિવાય તમે કરી શકતા હોય તો કરો, તો આપણે આગળ વધીશું. પછી જે પ્રમાણે કીધું એ પ્રમાણે યુનિવર્સિટી મળી ગઈ અમને. કે મારી જે કઝિન હતી એમને સેમ યુનિવર્સિટી હતી. ના ઇન્ટરવ્યુ થયું, ના કશું થયું. હું લકી હતો અને 12થમાં ઇંગ્લિશમાં 75+ માર્ક હતા, એટલે એના બેઝ પર વિધાઉટ ઇન્ટરવ્યુ આને એડમિશન મળી ગયું. જ્યારે મેં એપ્લાય કરેલું ને કેનેડામાં, ત્યારે એનું 60+ કટ ઓફ ચાલતું હતું. ત્યારે મારું કટ ઓફ હતું 62 મારું. પણ એ પછી 2 મહિના પછી ડ્રોસ થવા લાગ્યા, 70+ થવા લાગ્યા. એટલે એમાં અમારા 2 વર્ષ સ્ટડી વર્ષ ત્યાં જ વીતી ગયા. એટલે થોડા 2 વર્ષ પાછળ જતા રહ્યા, પણ વાંધો ના આવ્યો. પછી જ્યારે તમારી યુકે ની ફાઇલ થઈ ગઈ તો તમે અહીંયા આવ્યા, તો તમને યુકે આવીને કેવું લાગ્યું? કે તમે જેવું વિચાર્યું હતું કે અહીંયા આવીને લાઈક યુકે જઈ રહ્યા છીએ? થોડું પહેલા હું એકલી આવેલી એટલે થોડું મારા માટે ડર લાગે એવું હતું. અને બીજું એ હતું કે ફીઝ અમુક જ અમે લોકોએ ભરેલી હતી, એટલે માઇન્ડમાં એ હતું કે બાકીની ફીઝ ભરવાની છે, પ્લસ જોબ ફાઇન્ડ કરવાની છે. અને બધા એમ કહેતા હતા કે અહીંયા જોબ મળવી ઈઝી નથી, અને એ વસ્તુ સાચી છે કે અહીંયા જોબ મળવી ઈઝી નથી. જ્યાં પીજીમાં પહેલા તો હું રહેતી હતી ત્યાં આ નતા આવ્યા એ પહેલા તો પીજીમાં બધી છોકરીઓ હતી, એ લોકોને કીધું, બધે અપ્લાય કરવાનું, આપણી રીતના ફાઇન્ડ આઉટ કરવાનું ચાલુ કર્યું. પછી એક વેર હાઉસમાં મને જોબ મળી, ફ્રૂટ ફેક્ટરીમાં. એમાં મેં પહેલા જોબ કરી. 1 મહિના પછી એ બંને જણા આવ્યા. એટલે ત્યારે તો એવી સિચ્યુએશન હતી કે બહુ જ બધા આવતા હતા અને ઘર પણ નહોતું મળતું. 3 જણ અમે લોકો હતા એટલે ઓબ્વિયસલી અમારે રૂમ જોઈએ. જે જગ્યાએ અમે લોકો જઈએ ત્યાં ગાડી અમારા પહેલા કોઈ પહોંચી જાય, ટોકન આપી દે, એવી હાલત થતી હતી. રૂમ નહોતો મળતો. જ્યાં હું પીજીમાં રહેતી હતી એ જ બેનને રિક્વેસ્ટ કરી અને અમે લોકો થોડાક દિવસ નાનો સરખો સ્ટોર રૂમ ટાઈપનો રૂમ હોય એના અંદર એમણે અરેન્જ કરી આપ્યું. તો એમાં અમે લોકો 3 જણ રહ્યા અને એમણે અમને અમુક દિવસ આપ્યા કે આમાં ના ફાવે કે એકચ્યુઅલી તમને તો 15 દિવસ જેટલું આપ્યું કે એમાં તમે તમારી રીતથી ફાઇન્ડ આઉટ કરો. એટલે એ બધું અમને પહેલા સ્ટાર્ટિંગમાં બહુ સ્ટ્રગલ પડેલું હતું કે ચલો જોબ મળી ગઈ,
પણ રૂમ નતા મળતા. તમે જે વિચારીને આવ્યા હતા અહીંયા કે યુકે આવું હશે, એકચ્યુઅલમાં એવું છે? વિચારેલું તો ઘણું બધું, કે આને જે પિક્ચર્સ ને બધું જોયેલું, સાથે થોડું મેં સર્ચ આઉટ કરેલું કે બેઝિકલી આ હતી સ્ટુડન્ટ, તો આને તો જોબ કરવાની હતી નહીં, જોબ મારે કરવાની હતી ને અને ફીસ મારે પે કરવાની હતી. તો મેન્ટલ એવું પ્રિપરેશન કરીને આવેલો કે ત્યાં જઈને ફૂલ ડિલિવરી કરીશું, ક્યાં કરીશું, કે થોડાક 2-3 ઓપ્શન લઈને આવેલો હું. પણ જ્યારે હું લેન્ડ થયો અહીંયા, ફર્સ્ટ ઓફ ઓલ આને કીધું એ પ્રમાણે એક તો હાઉસનો પ્રોબ્લેમ હતો અમારે, 1 રૂમ હતો એની અંદર 3 જણા રહેતા હતા, પ્લસ ખાલી કરવાનું થયું. એટલે જ્યારે લેન્ડ થયા અને તારે હું મારા જે ફ્રેન્ડ સર્કલ હતું, આનું ફ્રેન્ડ સર્કલ હતું, એને મેં કોલ કરવાનું ચાલુ કર્યું આને કે કોઈ જોબ હોય તો કહેજો. ત્યારે અમને માણસની ફરક પડી કે માણસો કેવા હોય છે, કોણ સપોર્ટિવ હોય છે. અમને સીધો એક જ જવાબ મળે, મંથનભાઈ તમે જો અહીંયા 2 દિવસ થયા છે, 4 દિવસ થયા છે, લોકો 2-2 મહિનાથી જોબ વગર બેસી રહ્યા છે, ઘરેથી પૈસા મંગાવે છે, તમે એક્સપેક્ટેશન કરો તમને 2 દિવસમાં જોબ મળી જશે? પણ જ્યારે હું લેન્ડ થઈ ગયો, આ વસ્તુ સાંભળી ત્યારે મને પરખ થઈ લોકોને કે જો લોકો આવા પણ હોય છે, જે ઇન્ડિયામાં નહોતું વિચાર્યું. નો ડાઉટ કે અમુક પબ્લિક સારી હોય છે, અમુક ખરાબ હોય, અમુક હેલ્પફુલ પણ હોય છે, પણ આ એક ઉપર નીચે હતું. અમે આવ્યા ત્યારે 10 દિવસ અમને લાગ્યું કે એક તો ઘર છોડવાનું થયું 15 દિવસમાં, પ્લસ લોકો જોડે આવા જવાબો મળે. પણ નસીબ સારું હતું, મેં અહીં તરત નોકરીમાં એપ્લાય કરવાનું ચાલુ કરી નાખેલું. મેં ડેલી બેસીસ હું 20 બાયોડેટા નાખતો હતો દરેક જગ્યાએ ઇન્ડીડ પર. મેં 8મી લેન્ડ થયો, 14મી મેં અમેઝોનમાં બાયોડેટા નાખ્યો ઓનલાઈન, 14મી સાંજે મારું ઇન્ટરવ્યૂ થઈ ગયું અને 16મીથી મારું જોઈનિંગ થઈ ગયું. એ ભગવાનની દયા હતી કે કોઈ સ્ટ્રગલ વગર મને જોબ મળી ગઈ અને એ જોબ હજુ પણ મારી કન્ટિન્યુ ચાલુ છે, એવું છે. એટલે આ થોડો એક્સપિરિયન્સ હતો ઉપર નીચેનો, કે માણસો પરખાયા, ઘરનો પ્રોબ્લેમ રહ્યો, છોકરાને સાચવવાનું, બધું મેન્ટેન કરવાનું હતું. કે જ્યારે ત્યાંથી અમે લોકો આવ્યા ત્યારે અમને એવું કહેવામાં આવેલું કે તમે તમારે ચાઇલ્ડને લઈને ના જાઓ. પણ અમારી મેન્ટાલિટી એવી હતી, જો ચાઇલ્ડ પાછળથી આવશે તો એના પ્રમાણે અમારે ફરીથી એડજસ્ટમેન્ટ કરવું પડશે અમારું લાઈફ રૂટીન. જો અમે સાથે લઈને આવીશું તો એના પ્રમાણે રૂટીન થઈ જશે. તો અત્યારે જ ચાલી રહ્યું છે અમારે, કે છોકરો અમારી સાથે છે, આ નોકરી જાય ત્યારે હું ઘરે હોઉં અને હું નોકરી જઉં ત્યારે આ ઘરે હોય, એટલે છોકરાને ડિસ્ટર્બન્સ ના થાય. કે અમુક જોતા હોય છે ને, મારે કાંઈ એક્ઝામ્પલ આપું અમારું એમેઝોનનું. અત્યારે જે 2 વર્ષ પહેલાંની વાત છે, જ્યારે હું જોઈન થયેલો ત્યારે એવી પબ્લિક હતી, મતલબ 6 મંથનો બેબી, 1 યરનો બેબી, વાઇફ સવારે કામ કરે, હસબન્ડ નાઇટમાં કામ કરે. એ છોકરાને બસમાં લઈને આવે ટ્રાવેલ કરીને, અને વાઇફ નોકરીથી છૂટે એ કેરી કરીને છોકરા લઈને ઘરે વાપસ જાય. એટલે આવા કમસે કમ 20 ચાઇલ્ડ હશે જે અપ એન્ડ ડાઉન કરતા હશે. એ પણ 6 મંથ 10 મંથ ના નહીં, 2, 3, 5 યર્સ. એ રોજ એ લોકોનું રૂટીન જોઈ તમે જુઓ કેવું થઈ ગયું છે છોકરાઓનું. એટલે આ થોડું છે, ઉપર નીચે થાય અહીંયા. હા, અહીંયા યુકેમાં ચાઇલ્ડના રૂલ્સના લીધે હા, ચાઇલ્ડના રૂલ ઉપર થાય. તમે ચાઇલ્ડને એકલો ના મોકલી શકો ઘરે, એવું છે. અને એમને જોબ લાગી ગઈ એટલે પછી એવું થયું કે મારે મારી જોબ છોડી દેવી પડી. ઘર મળી ગયું ભગવાનની દયાથી. એમને જોબ અમારો જે પ્રમાણે ક્રાઇટેરિયા હતો એ બેને જે પ્રમાણે અમને લોકોને ઇલફળ સાઈડ ઘર પણ મળી ગયું. પણ એમને જોબ લાગી એટલે ફ્રૂટ ફેક્ટરીમાં જેમાં હું પહેલા જોબ કરતી હતી એ મારે છોડવી પડી. તો લગભગ 3-4 મહિના એમને હું છોકરા પાસે રહી અને કોલેજ જતી હતી ને એ રીતથી અમે લોકોએ કાઢ્યું. ત્યારે અમને ઘણા પર્સન જોડેથી એવી રીતના પણ સાંભળવા મળ્યું કે તમે સ્ટુડન્ટ છો, વીકલી 20 અવર્સ તમે કામ કરી શકો, તો વીકલી 20 અવર્સના આટલા લેખે આટલા પૈસા થાય, આટલા પૈસા તમે ગુમાવો છો, મહિનાના આટલા થયા. એવું બધું બી ઘણા બધા જોડથી સાંભળવા મળતું હતું. પણ છોકરાનું બી જોવાનું હતું કે નાનો જ એકદમ હતો, આયેલો ત્યારે 5 વર્ષનો પણ નહોતો. હવે એકદમ એને મૂકી અને અમે બંને કઈ રીતના જોબ કરી શકીએ. ત્યાં પણ એવું થયું કે અમે 2-3 મહિના રહ્યા અને પછી અમારે એકદમ એમણે એવું કીધું કે મારે આખું ઘર પાછું સોંપી દેવાનું છે, એટલે તમારે અહીંયાથી બી ખાલી કરવું પડશે. અમે લોકોએ ફરી પાછું સર્ચ કરવાનું ચાલુ કર્યું. એમ કરતા કરતા એમના એક ફ્રેન્ડ સર્કલમાંથી મળી ગયું, તો એ અત્યાર સુધી અમે લોકો રહેતા હતા ત્યાં શેરિંગમાં. અને શેરિંગમાં મને લાગ્યું કે ના ભાઈ અહીંયા બીજા બધા પણ છોકરાઓ છે, મારું છોકરું સચવાઈ જશે. કોકનું કોક ઘેર હોય છે, બધા છોકરાઓ હોય એટલે ઓબ્વિયસલી એકબીજા સાથે રમે. ગાર્ડન હતું, ગાર્ડનમાં રમે. એટલે પછી મેં જોબ ફરી પાછી સર્ચ કરવાની ટ્રાય કર્યું, કેમ કે હવે પછી ત્યાં ગાડી બી મારે નહોતું જવું. મેં કેરરમાં મને ટ્રાય કરવા દે, કેરરમાં મને મળી જતું હોય તો મારે હવે એમ જ કરવી છે કે વચ્ચે વચ્ચે ઘરે આવવા મળે, ટિફિનનું સચવાઈ જાય,
હસબન્ડને નાઇટ કરવાની એટલે છોકરાનું સચવાઈ જાય. એટલે પછી મેં કેરરમાં જોબ ચાલુ કરી.